વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સમયાંતરે નાગરિકોને મદદરૂપ થવાના હેતુ સાથે સેવાકીય કાર્યો કરવામાં આવે છે। ત્યારે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા અમીન પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ તથા જરૂરિયાતમંદ બાળકોને વિના મૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, વોર્ડ નંબર 9ના ભાજપના વોર્ડ પ્રમુખ લખધીરસિંહ ઝાલા, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલરો પૂર્ણિમાબેન આયરે, સામાજિક કાર્યકર જયેન્દ્ર શાહ લાલાભાઈ તથા શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં તાજેતરમાં જ ધોરણ 10 તથા 12ની બોર્ડની પરીક્ષાના પરિણામમાં ઉત્કૃષ્ટ ગુણ સાથે ઉત્તીર્ણ થયેલા 500 જેટલા તેજસ્વી તારલાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્મૃતિ ચિહ્નો તથા ભેટ આપીને સન્માનિત તથા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જ્યારે વિધવા બહેનો, દિવ્યાંગજનો તથા જરૂરિયાતમંદ પરિવારના આશરે 10,000 બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહન મળે તે માટે વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સ્મૃતિ ચિહ્ન તથા નોટબુક વિતરણને લઈને વિદ્યાર્થીઓના ચહેરા પર અનેરું સ્મિત જોવા મળ્યું હતું, જ્યાં વિદ્યાર્થીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી। જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓના વાલીઓએ સમગ્ર કાર્યક્રમની પ્રશંસા કરી કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેનો આભાર વ્યક્ત કર્યો હતો। સંસ્કારી નગરી છે એટલે તમે જુઓ કે સાઈનાથ એજ્યુકેશનના માધ્યમથી વડોદરા શહેરની અંદર જન્મથી માંડીને મૃત્યુ સુધીની સેવાએ સાઈનાથ એજ્યુકેશન કરતી હોય છે। આજે અમને આનંદ થાય છે કે આટલી મોટી સંખ્યાની અંદર અમે 1 લાખથી વધારે લોકોને નોટબુકો આપવાના છે, એટલે 15,000 વિદ્યાર્થીઓ સુધી અમારી નોટબુકો પહોંચવાની છે। એમાં દિવ્યાંગો છે, સાથે સાથે ડાયવર્સ છે, પછી સાથે જે લોકો અનાથ છે, અને ખાસ કરીને ઇલેક્શન વોર્ડ નંબર 9માં અને જે પણ વિડો લેડીઝ છે આખા વડોદરામાંથી, પાદરાથી આવે, કરજણથી આવે, દરેક વિધવા બહેનોને પણ અમે નોટબુકો વેચાણ કરી છે। સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે આ વખતે અમે રાઇટ ટુ એજ્યુકેશન એક એવું છે કે સમગ્ર વડોદરા શહેરની અંદર નહીં પણ ગુજરાતની અંદર કદાચ 1500માંથી અમે લોકો જે 1300 લોકોના અહીંયા રાઇટ ટુ એજ્યુકેશનમાં કર્યામાં 1,000 જેટલા વિદ્યાર્થીઓને સક્સેસફુલી એડમિશન મળ્યા છે। એક વિદ્યાર્થીને ભણાવવા માટે આપણે ડોનેશન આપીએ તો બી 40,000-50,000 રૂપિયા આપવું પડે ખાનગી સ્કૂલોમાં। ત્યારે અમારી સમગ્ર ટીમે, ખાસ કરીને વિદુષી જે પુરોહિત છે અને શ્રીરંગની સમગ્ર ટીમ દ્વારા સવારથી માંડીને રાત સુધી 1 મહિના સુધી મહેનત કરીને જે 1,000 વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા છે, એના માટે હું સાઈનાથની ટીમને, સમગ્ર ટીમને અભિનંદન આપું છું। આજે તેજસ્વી તારલાઓનું પણ અમે કર્યું છે, એમાં 1,000 વિદ્યાર્થીઓને જે તેજસ્વી તારલા છે અને 1 લાખ નોટોનું આજે સાઈનાથ એજ્યુકેશન દ્વારા ગરીબ મધ્યમ વિસ્તારના લોકોને બધાને આપવામાં આવ્યા છે। તો વડોદરા શહેરના તમામ મીડિયાનો મને આભાર માનીએ છીએ કે દર વખતે અમારા વિષય, અમારો સબ્જેક્ટ લોકો સુધી પહોંચાડે છે અને આટલી સંખ્યામાં લોકો આવે છે। તો ફરી એકવાર સમગ્ર વિદ્યાર્થીઓને અમે સુંદરકાંડ દ્વારા પણ એ લોકોને કરીએ છીએ। સ્કૂલોમાં 10મા ધોરણ, 12મા ધોરણ વખતે બી અમે લોકોને પ્રોત્સાહિત કરે છે, આજે એક્ઝામ પછી બી, એક્ઝામ પહેલા પણ અને શરૂઆતથી પણ। તો આજ વડોદરા શહેરની હું આપણે બી કહું છું આપણા માધ્યમથી કે આપણા વિસ્તારમાં પણ કોઈ બી ગરીબ વિદ્યાર્થી હોય તો આપણે એને ભણાવજો, એને ખૂબ સલાહ આપજો, એને જે કંઈ હોય 2 ચોપડા બી આપજો। તો ભગવાન હર હંમેશા વિદ્યા, વાણી, વિવેક, વ્યવહાર અને વચન આ એક ખૂબ મોટી વસ્તુ હોય છે કે જેનાથી આ વડોદરા શહેર એ સંસ્કારી નગરી અને શિક્ષણ નગરી બન્યું છે। તો આજના દિવસે ફરી એકવાર સર્વે તેજસ્વી તારલાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજે વડોદરા શહેરના અધ્યક્ષ જયપ્રકાશ સોની, સાથે સાથે શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ, અમારા શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ, શ્રીરંગ આયરે, સાઈનાથ એજ્યુકેશન ટીમ, જયેન્દ્રભાઈ, લાલાભાઈ, અમારા નૈનાબેન, પૂર્ણિમાબેન અને સર્વે સમગ્ર સાઈનાથની ટીમને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સમગ્ર વડોદરા શહેરવાસીઓને શુભેચ્છા પાઠવું છું। વિનામૂલ્યે નોટબુક વિતરણ તેમજ તેજસ્વી તારલાઓના સંદર્ભમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સાહેબ, સાથે શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ, સાથે અમારા વોર્ડના પ્રમુખ એવા લખધીરસિંહ ઝાલા, ઉપરાંત લાલાભાઈ, વિજયભાઈ પટેલ, આ તમામ લોકો આજના દિવસે મુખ્ય મહેમાન તરીકે અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા। આ એવા વિદ્યાર્થીઓનું સન્માન છે કે જેઓ બોર્ડ એટલે HSC અને SSC ની એક્ઝામની અંદર, એટલે કે 10th અને 12th ની એક્ઝામની અંદર જે ટોપર થયેલા છે
જે વિદ્યાર્થીઓને હંમેશા મોટિવેશન આપવા માટેના અમારા થકી પ્રયત્ન થતા હોય એવો જ આજના દિવસે અહીંયાથી પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેવી રીતે કૃષ્ણ ભગવાને પણ જે અર્જુન ને મહાભારતની અંદર કહેવામાં આવ્યું છે કે મહાભારતની અંદર જ્યારે અર્જુન પણ યુદ્ધ કરવા માટે જ્યારે પોતાના જ લોકોની સામે લડવા માટે જ્યારે શસ્ત્ર સાઈડ પર મૂકી દીધા હતા ત્યારે કૃષ્ણ ભગવાને જ્ઞાનરૂપી ગીતાનું તેમને પરિચય આપીને તેમને જ્ઞાનરૂપી ગીતા સંભળાવી અને ત્યારબાદ તેઓ પણ તે વિદ્યારૂપી તે લડવા માટે આગળ વધ્યા અને એવી રીતે પાંડવો કૌરવોને હરાવીને મહાભારત જેવું યુદ્ધ જીત્યા. તો એવી જ રીતે આ બાળકોને અમે મોટિવેશન રૂપે અહીંયા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કેમ કે તમામ બાળકો કોઈ ફીસથી લઈને સ્ટ્રગલ કરતું હોય છે, તો કોઈ પોતાના પિતાને જે ફાઇનાન્શિયલ ઇન્કમ હોય છે તેનાથી તકલીફોના કારણે સ્ટ્રગલ કરતા હોય છે. એટલે પોતાના અલગ અલગ સ્ટ્રગલની અંદર પણ આટલા વધારે પર્સન્ટેજ લાવીને સમાજની એક પ્રતિનિધિત્વ કરતા હોય, સમાજની અંદર પોતાના પરિવારનું નામ રોશન કરતા હોય એવા તમામ બાળકોનું સન્માન સમારોહનો કાર્યક્રમ કર્યો હતો. સાથે વિધવા વિકલાંગ તકતા જે માતા બહેનો છે, ભાઈઓ બહેનો છે, તેમને પણ આજના દિવસે અહીંયાથી નોટબુક વિતરણનો કાર્યક્રમ કર્યો છે. સાથે ઇલેક્શન વોર્ડ નંબર 9 ની અંદર આવેલી તમામ જે સોસાયટીઓ છે એટલે કે 1 લાખ કરતા પણ વધારે લોકોને નોટબુક વિતરણનો કાર્યક્રમની અંદર અમે નોટબુક વિતરણ કરવાના છે. જે પણ સોસાયટીને પોતાના સોસાયટીની અંદર નોટબુક વિતરણનો કાર્યક્રમમાં લાભ લેવો હોય તો પોતાનો નામ, નંબર અમારા કાર્યાલય પર લખાવે.